क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ છણાવટ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે હલાલ ઇકોનોમીની વાત કરીશું. હલાલ ઇકોનોમીનો આપણા દેશમાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. માત્ર આપણા દેશની વાત નથી, જર્મની, બેલ્જિયમ અને ડેનમાર્ક સહિત અનેક દેશોમાં તો હલાલ સર્ટિફિકેશન પ્રક્રિયા પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સવાલ એ છે કે શું આ દેશો મુસ્લિમ વિરોધી છે? આપણા દેશમાં પણ આ સમાંતર અર્થવ્યવસ્થાને સમાપ્ત કરવી જોઈએ. આજે અમે તમને વિગતે જણાવીશું કે કેવી રીતે હિન્દુઓ સહિત તમામ ધર્મના લોકોના ગજવામાંથી રૂપિયા કાઢી લેવાયા છે અને ભારતીયો પર હુમલા કરવા માટે એ રૂપિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. તમે કોઈ દુકાન કે મોલમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ ત્યારે કદાચ તમે પેકેજ પરની વિગતો અચૂક જોઈ હશે. મોટાભાગના લોકો તો વસ્તુની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે કે પછી એક્સપાયરી ડેટ કઈ છે એ ચેક કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાના આરોગ્યની ખૂબ કાળજી રાખતી હોય તો તે ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરે, એટલે કે ચિપ્સનું પેકેટ લે તો એમાં કેટલી કેલરી છે, પ્રોટીન છે એ ચેક કરે. જોકે આ પેકેજ પર અનેક પ્રકારના લેબલ્સ હોય છે, એના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે. જેમ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું એક લેબલ હોય છે. આજે અમારે બીજા એક લેબલની પણ વાત કરવી છે, જેને લઈને આપણા દેશમાં વખતો વખત ખૂબ વિવાદ થયો છે. અમે હલાલ સર્ટિફિકેટની વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલાં તો આ હલાલ સર્ટિફિકેટ શું છે એ સમજવું પડે, જેથી આખો વિવાદ તમને સમજાય. કોઈ વસ્તુ પર હલાલ સર્ટિફિકેશનનો લોગો હોય એટલે એનો અર્થ એ થયો કે ઇસ્લામિક કાયદા મુજબ એ વસ્તુ બની છે, જેનો સીધો અર્થ એ થાય છે કે એ પ્રોડક્ટ મુસલમાનોના ઉપયોગ માટે છે. હવે આ સર્ટિફિકેટ કોઈ વસ્તુને ક્યારે અપાય એના નિયમો પણ જાણવા જોઈએ. જે તે પ્રોડક્ટ બનાવનારી વ્યક્તિ મુસ્લિમ હોવી જોઈએ. પશુવધ કરતા સમયે કુરાનની આયાત પડવી જોઈએ. પહેલાંથી મરી ગયેલા પશુનું માંસ ખાવું પ્રતિબંધિત છે. આટલી વાત જાણીને 3 સવાલ થવા જરૂરી છે. હલાલ સર્ટિફિકેટ મુખ્યત્વે માંસાહારી વસ્તુઓ માટે જ છે. એટલે પહેલો સવાલ એ છે કે ડેરી અને દાળ જેવી શાકાહારી વસ્તુ પર શા માટે આ લેબલ લગાવાય છે? અમે બીજા સવાલની વાત કરીએ એના પહેલાં તમારે થોડીક બેઝિક માહિતી જાણવી જોઈએ. હલાલ સર્ટિફિકેટનો ઇતિહાસ જૂનો છે. 1960ના દશક બાદ મુસલમાનો પશ્ચિમ દેશોમાં જવા લાગ્યા હતા. એ સમયે આ દેશોમાં મુસલમાનો શું ખાઈ રહ્યા છે એને લઈને સવાલો થવા લાગ્યા હતા. એટલે એક સર્ટિફિકેટની જરૂર પડી હતી. જો કે 1990ના દશકમાં તો માત્ર માંસ જ નહીં પરંતુ દવાઓ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ પર પણ હલાલનું સર્ટિફિકેટનું લેબલ લાગવા લાગ્યું હતું. એટલું જ નહીં, બિન મુસ્લિમ દેશોમાંથી કોઈ વસ્તુ ઇસ્લામિક દેશોમાં જાય તો એના માટે હલાલ સર્ટિફિકેટ જરૂરી છે. હવે બીજો સવાલ એ છે કે ભારત ઇસ્લામિક દેશ ન હોવા છતાં શા માટે હલાલ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવે છે? ત્રીજો સવાલ એ છે કે જો કોઈ પ્રોડક્ટ હલાલ સર્ટિફિકેટ હોય તો હિન્દુઓએ એને શા માટે ખરીદવી જોઈએ? અત્યારે વાસ્તવિકતા એ છે કે આપણા દેશમાં અનેક FMCG કંપનીઓ પણ હલાલ સર્ટિફિકેટનું લેબલ લગાવે છે. એટલે કે ટૂથપેસ્ટથી લઈને દાળ અને ડેરી પ્રોડક્ટ્સ પર પણ હલાલ સર્ટિફિકેટનું લેબલ લગાવવામાં આવે છે. તમારા મનમાં કદાચ સવાલ થઈ શકે કે આ સર્ટિફિકેટ કોણ આપે છે? ભારતમાં 12થી વધારે ઇસ્લામિક સંસ્થાઓ આ સર્ટિફિકેટ આપે છે, જેમાં હલાલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, હલાલ સર્ટિફિકેટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જમિયત ઉલેમાએ હિન્દ અને જમિયત ઉલેમાએ હિન્દ હલાલ ટ્રસ્ટ શામેલ છે. આ તમામ સંસ્થાઓ ઇસ્લામિક કાયદા મુજબ ચાલે છે. તેઓ રૂપિયા લઈને આ લેબલ મારે છે. તેઓ એના માટે જુદી જુદી રીતે કંપનીઓ પાસેથી રૂપિયા વસૂલે છે. તેમની પાસે કોઈ લેબોરેટરી પણ નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કોઈ વસ્તુની પૂરેપૂરી ચકાસણી કરીને લેબલ મારે છે, જ્યારે આ સંસ્થાઓ
તો રૂપિયાના બદલામાં જ લેબલ મારે. હલાલનું લેબલ ધરાવતી વસ્તુઓ માત્ર મુસલમાનોના માર્કેટમાં જ વેચાતી હોય ત્યાં સુધી વાંધો નથી. જોકે આવી વસ્તુઓ ઓપન માર્કેટમાં વેચાય છે, એટલે કે રોજિંદી વસ્તુઓને કોમી રંગ આપવામાં આવી રહ્યો છે. હિન્દુઓ અને શીખો આવું કોઈ લેબલ મારતા નથી. હલાલ સર્ટિફિકેટ ધરાવતી વસ્તુઓની ક્વોલિટીને લઈને કોઈ ખાતરી રહેતી નથી. સૌથી પહેલાં તો કંપનીઓને હલાલ સર્ટિફિકેટ માટે ફરજ પાડવામાં આવે છે. ઇસ્લામિક દેશો તો એના વિના પ્રોડક્ટ્સની આયાત જ કરતા નથી. એટલું જ નહીં, આપણા દેશની કંપનીઓ પર પણ એના માટે ઇસ્લામિક સંગઠનો તરફથી દબાણ કરવામાં આવે છે. એટલે કે એક રીતે હલાલ ઇકોનોમી ઊભી થઈ રહી છે, જે હજારો કરોડો રૂપિયાની છે. હલાલ સર્ટિફિકેટના બદલામાં કંપનીઓ પાસેથી જે કંઈ રૂપિયા વસૂલવામાં આવે છે એનો ભયાનક ઉપયોગ થઈ રહ્યો છે. એ રૂપિયા આતંકવાદીઓને પહોંચાડવામાં આવતા હોવાના પણ આરોપો મૂકવામાં આવ્યા છે. બલકે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે તો પગલાં પણ લીધા છે. રાજ્ય સરકારે હલાલ સર્ટિફિકેટ ઇસ્યુ કરતી સંસ્થાઓની તપાસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સોંપી હતી. કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. હલાલ સર્ટિફિકેટ આપવાના બદલામાં મળતા રૂપિયાનો ઉપયોગ આતંકવાદ માટે થઈ રહ્યો હોવાનો મોટો આરોપ મૂકવામાં આવ્યો છે. હલાલ સર્ટિફિકેટ આપતી કેટલીક સંસ્થાઓનું લિસ્ટ અમે તમને આપ્યું, જેમાં જમિયત ઉલેમાએ હિન્દ પણ સામેલ છે. આ જ સંસ્થા અલ-કાયદા અને ISIS જેવા ખતરનાક આતંકવાદી સંગઠનોના સભ્યોને લીગલ સપોર્ટ આપે છે. એટલે કે એક રીતે આતંકવાદીઓને બચાવી રહી છે. આ સંસ્થા આવા આતંકવાદીઓના કેસ લડવા માટે વકીલોને મોટી ફી ચૂકવે છે. એટલે કે કંપનીઓ હલાલ સર્ટિફિકેટ માટે જમિયત ઉલેમા જેવી સંસ્થાઓને ફી ચૂકવે છે. કંપનીઓ એના રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલે છે. આખરે સર્ટિફિકેશનના રૂપિયા આતંકવાદીઓ સુધી પહોંચે. આ આતંકવાદીઓ લોકોની હત્યા કરે. એટલે કે એક રીતે નિર્દોષ સામાન્ય લોકો પોતાના જ મોતના સોદાગરોને સામેથી રૂપિયા ચૂકવી રહ્યા છે. હલાલ સર્ટિફિકેટ ભારતીય અર્થવ્યવસ્થા પર એક પ્રકારનું આક્રમણ છે, જેનાથી સુરક્ષા સામે પણ ખતરો ઊભો થઈ શકે છે. આ જ કારણે વખતો વખત આ પ્રકારના સર્ટિફિકેશન પર ફૂલ સ્ટોપ મૂકવાની માંગણી પણ કરવામાં આવતી રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હલાલથી મુસલમાનો માટે એક રીતે અનામત લાગુ થઈ જાય છે. અમે તમને એમના વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં વેચાતી કોઈપણ ખાવા પીવાની વસ્તુના પેકેજ પર પૂરતી વિગતો હોય છે, જેમ કે એને કઈ વસ્તુઓમાંથી તૈયાર કરવામાં આવે છે, એમાં કેટલી કેલરી કે પ્રોટીન છે, એ વેજ છે કે નોનવેજ છે, એ પણ લેબલ પરથી ખબર પડી જાય છે. એટલે જ હલાલના ઇસ્લામિક લેબલની જરૂર કેટલી એ સવાલ વારંવાર થતો રહે છે. અમે તમને જણાવ્યું કે હલાલ શું છે અને એનું પ્રમાણપત્ર કોણ આપે છે. આ સર્ટિફિકેટ કંઈ ફ્રીમાં આપવામાં આવતું નથી, એના માટે રૂપિયા આપવામાં પડે છે. જમિયત ઉલેમાએ હિન્દ હલાલ ટ્રસ્ટની વેબસાઇટ મુજબ હલાલ સર્ટિફિકેટ માટે કોઈ કંપની પાસેથી સૌથી પહેલાં 60,000 રૂપિયાનો રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવે છે. એ પછી ઉત્પાદન દીઠ 1,500 રૂપિયા વસૂલવામાં આવે છે. વળી એના પર GST પણ વસૂલવામાં આવે છે. જો કે એક વખત હલાલ સર્ટિફિકેટ લઈ લીધું એટલે વાત પૂરી થઈ જતી નથી. તમારે આ સર્ટિફિકેટને વખતો વખત રિન્યૂ કરાવતા રહેવું પડે. રિન્યૂ કરાવતી વખતે ફી પણ ચૂકવવી પડે. આ તમામ રૂપિયા કંપનીઓ લોકો પાસેથી જ વસૂલતી હોય છે. મૂળ વાત એટલી છે કે હલાલ સર્ટિફિકેટ જ નક્કી કરે એ જ મુસલમાનો માટે ઉપયોગ કરવા યોગ્ય છે. આવો પ્રચાર પણ કરવામાં આવે છે. જો કે હલાલ એ વાતનો પુરાવો છે કે ઇસ્લામિક સંસ્થાઓને ભારત સરકારની એજન્સીઓના લેબલ પર વિશ્વાસ નથી. માત્ર ને માત્ર મુસલમાનોને વિશ્વાસ અપાવવા માટે જ આ લેબલ આપવામાં આવે છે. હલાલના સમર્થનમાં આવી વાતો કહેવામાં આવી રહી છે. જોકે આખો મામલો અર્થવ્યવસ્થાની સાથે જોડાયેલો છે. હલાલનું લેબલ મારવું હોય તો એ પ્રોડક્ટના ઉત્પાદનની પ્રક્રિયામાં મુસ્લિમ કર્મચારી હોવો જોઈએ. આ નિયમના કારણે મુસલમાનોને વધારે રોજગારી મળે. એટલે કે ટેલેન્ટ અને મેરિટના આધારે નહીં, પરંતુ ધર્મના આધારે નોકરીઓ મળે છે. એક રીતે હલાલથી મુસલમાનો માટે અનામત લાગુ થઈ જાય છે. હલાલ સર્ટિફિકેટ મેળવવા માટે કંપનીઓએ મુસ્લિમો માટે અનામત લાગુ કરવી પડે છે.
કેમ કે એના નિયમ મુજબ એક મુસ્લિમ ઇન્સ્પેક્ટર કે ઓડિટર હોવો જ જોઈએ જે બધું સુપરવિઝન કરે. હવે તો ફરજિયાત રોજગારી આપવાની વાત આવી ગઈ છે. માત્ર રૂપિયા આપીને હલાલ સર્ટિફિકેટ મેળવવાની વાત નથી. એટલે કે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મદ્રેસામાં ભણેલી વ્યક્તિને બેસાડવી પડે. હવે તો એ વાતની છે કે આવા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બિન મુસ્લિમને જમવાની પણ છૂટ આપવામાં આવતી નથી. તેણે જમવા માટે બીજી જગ્યાએ જવું પડે છે. આખી દુનિયામાં હલાલ માટેની સિસ્ટમમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. એટલે કે ઇસ્લામિક સંસ્થાઓ પોતાનો ફાયદો થાય એ રીતે એમાં સુધારા કરતી રહે છે. 3 વર્ષ પહેલાં દુનિયામાં ક્યાંય હલાલ ક્રૂઝ નહોતી. જોકે હવે તો હલાલ ક્રૂઝ સર્વિસ પણ શરૂ થઈ ગઈ છે. એટલે કે આ જહાજમાં બધી જ વસ્તુઓ હલાલ સર્ટિફાઈડ હોય. માત્ર નોનવેજ વસ્તુઓ માટે જ હલાલ સર્ટિફિકેટ આપવાની વાત હતી. જોકે ધીરે ધીરે કરીને વધુને વધુ વસ્તુઓને એ લિસ્ટમાં ઉમેરવામાં આવે છે. આ રીતે બિઝનેસને કંટ્રોલ કરવા માટેની એક આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. આવતીકાલે આ ઇસ્લામિક સંસ્થાઓ એમ પણ કહી શકે છે કે માત્ર એક સુપરવાઇઝર કે ઇન્સ્પેક્ટરથી કામ નહીં ચાલે. તેઓ એમ પણ કહી શકે છે કે કાફિરનો હાથ જે પ્રોડક્ટ પર પડશે અને હલાલ નહીં ગણવામાં આવે. બલકે ઓરિજિનલ કન્સેપ્ટ જ એ છે. ખેતરમાં વસ્તુ ઉગે ત્યાંથી ફેક્ટરીથી વસ્તુ કોઈ મુસ્લિમ સુધી પહોંચે એ સમગ્ર પ્રક્રિયામાં મુસલમાનો હોય તો જ એને ઓરિજિનલી હલાલ ગણી શકાય. ઇન્ડોનેશિયામાં આ પ્રકારના કન્સેપ્ટના અમલની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે આવી તમામ વાતો ભારતમાં પણ શરૂ થઈ શકે છે. આ સિસ્ટમથી અર્થવ્યવસ્થાની સામે તો જોખમ છે જ, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મોટું જોખમ છે. અમેરિકા અને યુરોપમાં હલાલ સર્ટિફિકેટ આપતી સંસ્થાઓ હમાસ જેવા આતંકવાદી સંગઠનોને રૂપિયા આપતી હોવાનું બહાર આવ્યું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વારંવાર આવી વાતો બહાર આવતી રહે છે. ઓસ્ટ્રેલિયામાં આ મામલે તપાસ કરવામાં આવી છે, જેમાં હલાલ ઇકોનોમી અને આતંકવાદીઓ વચ્ચેના ભંડોળની વચ્ચેની લિંકની વિગતો મળી છે. હલાલ સર્ટિફિકેટના નામે તમામ નિયમોને નેવે મૂકી દેવામાં આવે છે. એક રીતે સમાંતર ગેરકાયદે અર્થતંત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ અર્થતંત્રનો એકમાત્ર હેતુ આતંકવાદને પ્રમોટ કરવાનો છે. આવા હેતુના કારણે હલાલ સર્ટિફિકેટ આપતી વખતે જે તે વસ્તુની બિલકુલ જ તપાસ કરવામાં આવતી નથી. એટલે જ આ સંસ્થાઓની પાસે કોઈ જ પ્રકારનો હિસાબ નથી. હલાલ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયામાં શું સામેલ છે એ બાબતે ખાસ સ્પષ્ટતા પણ નથી. એટલે કે હલાલ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયામાં આ સંસ્થાઓએ ટેસ્ટિંગ માટે કઈ બાબતોમાં ખર્ચ કરવો પડે છે એની કોઈ પ્રકારની સ્પષ્ટતા જ નથી. હલાલ સર્ટિફિકેટ આપતી ઇસ્લામિક સંસ્થાઓની પાસે મોટા પ્રમાણમાં રૂપિયા આવે છે, જેનો વહીવટ પણ કરવો પડે. ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા તપાસમાં બહાર આવ્યું હતું કે આવી સંસ્થાઓએ બનાવેલી અનેક કંપનીઓ તો માત્ર ને માત્ર કાગળ પર જ છે. એટલે જ આતંકવાદની સાથે આ મની લોન્ડરિંગનો પણ કેસ છે. દેશમાં મુસલમાનોની વસ્તી લગભગ 15 થી 20% આસપાસ છે. એટલે કે દેશમાં હિન્દુત્વવાદી નેતાઓ વારંવાર સવાલ કરતા રહે છે કે આમ છતાં દેશની 80 થી 85% વસ્તીને શા માટે હલાલ સર્ટિફિકેટ ધરાવતી વસ્તુઓ ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. નોનવેજ ભોજનમાં હલાલ સર્ટિફિકેટની જરૂરને કંઈક અંશે સમજી શકાય, કેમ કે એની સાથે મુસલમાનોની ધાર્મિક લાગણી અને માન્યતાઓ જોડાઈ હોય. જો કે કોઈ બિન મુસ્લિમ ઉદ્યોગપતિને હલાલ સર્ટિફિકેટ મેળવવા માટે ફરજ ના પાડવી જોઈએ. આપણા દેશમાં મોટાભાગના ઉદ્યોગો બિન મુસ્લિમ દ્વારા ચલાવાય છે. મોટાભાગના કસ્ટમર્સ પણ બિન મુસ્લિમ છે. જોકે હલાલ સર્ટિફિકેટના નામે એક મોટી રકમ જમિયત ઉલેમા જેવી ઇસ્લામિક સંગઠનોની પાસે પહોંચી જાય છે. આખરે આ સંગઠન આતંકવાદીના લીગલ કેસ લડવા માટે ભંડોળ પૂરું પાડે છે. હલાલ સર્ટિફિકેટનો વિરોધ કરવા માટેના વધુ કારણો વિશે અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણા દેશમાં હલાલ સર્ટિફિકેટ માટેની સિસ્ટમનો હિન્દુઓ જ નહીં પરંતુ ખ્રિસ્તીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુંબઈમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હલાલના નામે મોનોપોલી બનાવવામાં આવે છે. આ પાર્ટીના ઉપાધ્યક્ષ યશવંત કિલેદારે કહ્યું હતું કે હલાલ સર્ટિફિકેટથી દેશમાં ઇસ્લામિક અર્થવ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ફાસ્ટ ફૂડ, કોસ્મેટિક, આયુર્વેદિક મેડિસિન અને હોસ્પિટલ્સ પણ હલાલ સર્ટિફિકેટ મેળવી રહી છે. કેરળમાં ખ્રિસ્તીઓએ પણ હલાલ સર્ટિફિકેટનો વિરોધ કર્યો છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓ માટે કેરળ જ લેબોરેટરી છે. એક સમયની દેવભૂમિ કેરળથી જ આપણા દેશમાં હલાલ ઇકોનોમીની શરૂઆત કરવામાં આવી હતી.
2020માં કેરળમાં કોમ્યુનિસ્ટ સરકારે હિન્દુઓના પવિત્ર તહેવાર ઓણમ વખતે ફ્રીમાં ફૂડ કીટ આપવાનો નિર્ણય કર્યો હતો. રાશનિંગની દુકાનો દ્વારા આ ફૂડ કીટ લોકોને આપવાની હતી. સ્વાભાવિક રીતે સામાન્ય લોકોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ફૂડ કીટમાં પાપડનું નાનું પેકેટ પણ આપવામાં આવ્યું હતું. હિન્દુઓના તહેવાર ઓણમમાં હિન્દુઓને હલાલ સર્ટિફાઈડ પાપડ આપવામાં આવ્યા હતા. આ ફૂડ કીટને કેરળના સરકારી વિભાગ સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સવાલ એ છે કે હિન્દુઓને શા માટે હલાલ સર્ટિફાઈડ વસ્તુ આપવામાં આવી હતી? આખા દેશમાં આ રીતે હિન્દુઓ અજાણતા હલાલ પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે. આવી પ્રોડક્ટ્સ તૈયાર કરતી કંપનીઓમાં હલાલ સર્ટિફિકેટ આપતી સંસ્થાઓ તરફથી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જો કે તેઓ ચોખ્ખાઈ કે બીજી કોઈ બાબતો ચેક કરતા જ નથી. તેઓ માત્ર ને માત્ર એટલું જ ચેક કરે છે કે કંપનીમાં મુસલમાન કર્મચારીઓ છે કે નહીં. અનેક કંપનીઓએ હલાલ સર્ટિફિકેટ મેળવવા માટે મેરિટ ધરાવતા બિન મુસ્લિમ કર્મચારીઓને હટાવીને મુસલમાનોને નોકરી આપવી પડી હતી. ભારતમાં અત્યારે પણ આ પ્રકારની વાંધાજનક સિસ્ટમનો વિરોધ થતો નથી. જો કે બીજા દેશોમાં વિરોધ શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયામાં અનેક ઉત્પાદકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે કે અમે હલાલ સર્ટિફિકેટ નહીં લઈએ. તેઓ ચોખ્ખી વાત કરે છે કે આવા સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. હદ તો એ વાતની છે કે કોરોનાની મહામારી વખતે હલાલ સર્ટિફાઈડ વેક્સિનની ડિમાન્ડ કરવામાં આવી હતી. જો કે અનેક કંપનીઓએ ચોખ્ખી વાત કરી હતી કે તમારે વેક્સિન લેવી હોય તો લો, પણ હલાલ સર્ટિફિકેટ નહીં લઈએ. કેટલાક મુસ્લિમ સંગઠનો અને વિચારકો પણ હલાલ સર્ટિફિકેટનો વિરોધ કરે છે. તેમની દલીલો પણ જાણવી રહી. આ લોકો કહે છે કે કુરાનમાં લખાયેલા શબ્દોમાં કોઈ પણ જાતના ફેરફાર ન થઈ શકે. મુસલમાનો માને છે કે કુરાન પરિપૂર્ણ અને અંતિમ ધર્મગ્રંથ છે. કુરાનમાં ક્યાંય પણ હલાલ સર્ટિફિકેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. આવા લોકોની બીજી દલીલ એ છે કે ઇસ્લામમાં ઉમ્માનો કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ મુજબ એક મુસલમાનને બીજા મુસલમાનના શબ્દો પર વિશ્વાસ હોવો જોઈએ. એટલે જ આ મુસ્લિમ સંગઠનો અને વિચારકો કહે છે કે હલાલ સર્ટિફિકેટ ઉમ્માના કન્સેપ્ટની વિરુદ્ધમાં છે. એટલે કે એક મુસલમાનની વાત પર જ વિશ્વાસ કરી લેવો જોઈએ. એના માટે સર્ટિફિકેટને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. આવા લોકોની ત્રીજી દલીલ એ છે કે હલાલ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયામાં પ્રામાણિકતા નથી. જમે તે ઉલેમાએ આવી દલીલોના જવાબો આપવા જોઈએ. મુસ્લિમ સમાજ પણ હલાલ સર્ટિફિકેટ આપતી સંસ્થાઓના કાવતરાથી વાકેફ થઈ ગયો છે. દેશ વિરોધી તાકાતોએ આવા કાવતરા રચ્યા છે. એટલા માટે જ તમે કોઈ પણ ધર્મના વ્યક્તિ હો, પરંતુ તમારે હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઈએ. હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટ્સને લઈને તાજેતરમાં એર ઇન્ડિયાએ એક જાહેરાત કરી હતી. ટાટા ગ્રુપની માલિકીની આ કંપનીએ જાહેર કર્યું હતું કે હવે હિન્દુ અને શીખ પેસેન્જર્સને હલાલ ફૂડ પીરસવામાં નહીં આવે. એટલું જ નહીં, હલાલ ફૂડ જોઈતું હોય તો પહેલાંથી જ બુકિંગ કરાવવું પડશે. હલાલ સર્ટિફિકેશનને લઈને હવે દેશમાં ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે. એની સાથે જ એનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ટૂંક સમયમાં કુંભ મેળો શરૂ થવાનો છે. આ કુંભ મેળામાં હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટ્સ વેચનારાઓની એન્ટ્રી આપવામાં નહીં આવે. પછી ભલે ને એનો ઉત્પાદક કે વેપારી હિન્દુ હોય. માત્ર કુંભ મેળામાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં આ રીત અપનાવવી પડશે. આજે વિદેશોમાંથી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં આવે છે. કોઈ બર્ગર વેચે છે તો કોઈ પિઝા. તેમની વસ્તુઓ હલાલ સર્ટિફાઈડ હોય છે. હવે સવાલ એ છે કે શું આ પ્રકારની વ્યવસ્થા બહુમતી લોકોના બંધારણીય અધિકારોનો ભંગ નથી? જો તમે પણ અમારી સાથે સહમત હો તો તમારે કન્ઝ્યુમર કોર્ટમાં જવું જોઈએ. જો દેશના મુસલમાનો માનતા હોય કે તેમના માટે હલાલ સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી છે, તો એના માટે અલગ વ્યવસ્થા કરી શકાય. ખુદ સરકાર એના માટે વ્યવસ્થા ઊભી કરી શકે છે. કટ્ટરપંથી ઇસ્લામિક સંસ્થાઓ પાસેથી હલાલ સર્ટિફિકેટ આપવાનો અધિકાર છીનવી લેવો જોઈએ. વળી માત્ર ને માત્ર મુસલમાનો જ હલાલ સર્ટિફિકેટ પ્રોડક્ટ્સ મળે એવી વ્યવસ્થા હોવી જોઈએ. કેમ કે ઇસ્લામિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલી વસ્તુઓ હિન્દુઓને ખરીદવાની ફરજ પડાય છે એ બિલકુલ યોગ્ય નથી. સુરક્ષાના કોઈ પણ માપદંડ મુજબ હલાલની વ્યવસ્થા દેશના હિતમાં નથી. આ માત્ર એક સર્ટિફિકેટનો મુદ્દો પણ નથી. આ સર્ટિફિકેટ આપણા વેપાર અને સામાજિક વ્યવસ્થાના મૂળ સિદ્ધાંતોને પડકારે છે. વેપાર પર કોઈ પણ પ્રકારની ધાર્મિક છાપ ન હોવી જોઈએ. આપણા બંધારણની પ્રસ્તાવનામાં બિન સાંપ્રદાયિકતા શબ્દો બોલ્ડ અક્ષરોમાં લખાયેલા છે. એટલે જ હલાલ સર્ટિફિકેશનની વ્યવસ્થા બંધારણની મૂળ ભાવનાને અનુરૂપ છે કે નહીં એ પણ એક સવાલ છે. દેશની સુરક્ષા, સામાજિક સમરસતા અને સ્વાભિમાનનો આ મુદ્દો છે. તમારે આ મામલે જરૂર વિચાર કરવો જોઈએ અને દેશના હિતમાં જ નિર્ણય કરવો જોઈએ. હલાલ સર્ટિફિકેશનથી પુરવાર થાય છે કે શોપિંગમાં પણ રાષ્ટ્રવાદને સામેલ કરવો પડશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.